વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં સમાજમાં જે વિકાસની તકો જે છે તેમાં જે ખાસ કરીને નિમ્ન કક્ષાના જે જ્ઞાતિના જે કાંઈ અલ્પસંખ્યક જે કહેવાય છે એ લોકોના વિકાસ માટે સ્ત્રી પુરુષોની અસમાનતા છે તે માટે સરકાર શું પ્રયત્ન કરી રહી છે એ બધી તમામ માહિતી આપણે આ પ્રકરણમાં ભણવાના છે. તો આપણું પ્રકરણ છે 18. તો આપણું જે ભારતીય પરંપરાગત જે રીત રિવાજો જે છે એને બાદ કરતા હવે આપણો ભારત દેશ છે તે આધુનિક તરફ ઝડપથી ગતિ કરે છે અને પરંપરાગતમાંથી હવે આધુનિક બનવા જઈ રહ્યો છે. ત્યારે સમાજમાં સાંસ્કૃતિક, રાજનીતિ કે પછી આર્થિક હોય તેમાં પણ સમાનતા હોય તે જરૂરી છે. તો સમાનતા માટે સરકારે અનેક એવા પ્રયત્ન કરતી હોય છે કે જે અસમાનતા છે એ નાબૂદી થઈ જાય. અત્યારે આપણે અસમાનતા એટલે સ્ત્રી પુરુષો જેની લિંગ જાતિ અનેક રીતે જે છે અસમાનતા તે દૂર કરવા પ્રયત્ન કરી રહી છે સરકાર. તો સમાજમાં આ બનતા અસમાનતાને રોકવા માટે અને સૌને સમાનતા, સૌ સમાન, સૌને સન્માન આવો સરકારનો નિર્ણય છે જે આપણા બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. તો આ બધા જ ભારતના બધા જ નાગરિકોને સમાનતાનો હક મળે તેવી જોગવાઈ કરી છે. તો સમાજમાં સૌને વિકાસ થાય તેવી જોગવાઈ કરી છે. તો એ વિકાસની તકો માટે શું કરવું પડે, એના શું ઉપાય છે, તો આપણે આ પ્રકરણમાં માહિતી મેળવવાની છે. તો સામાજિક ન્યાય, તો સામાજિક એ સમાજના દરેક નાગરિક માટે એ શબ્દ સંબંધિત છે અને ન્યાય એટલે સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો માટેનો એ શબ્દ છે. તો સામાજિક ન્યાય એટલે બને જેનો અર્થ શું થાય છે કે સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા. કારણ કે જેટલી આપણો દેશમાં વસ્તી છે, જેટલી વસ્તી તે બધાને વિકાસ કરવાનો હક મળેલો છે પોતાનો. કોઈ પણ ભાષા બોલી શકે, કોઈ પણ ધર્મ પાળી શકે, ગમે ત્યાં રહી શકે, કોઈ પણ ધંધા ઉદ્યોગ શરૂ કરી શકે, તેને પણ વિકાસ કરવાની તકો મળવી જોઈએ, સ્વતંત્રતા હોવી જોઈએ. બરાબર. તો એ સમાનતા જે પૂરી પાડવા અને વ્યક્તિના હકોની જાળવણી કરવા માટે સામાજિક ન્યાય સંબંધિત શબ્દ છે સામાજિક ન્યાય. હવે આગળનો બીજો ટોપિક છે સામાજિક અસમાનતા. તો સામાજિક અસમાનતા ક્યાં ક્યાં આપણને જોવા મળે છે? તો લિંગ આધારિત, હવે એક જ સરખું કામ હોય તેમાં સ્ત્રી પુરુષોને એક સરખું જ કામ હોય, ઉદાહરણ આપું, અને એ કામમાં વેતનની ચૂકવણી અલગ હોય. કેમ? લિંગ આધારિત અસમાનતા. એક જ સરખું કામ કરવાનું પણ પુરુષોને વધારે વેતન આપવામાં આવે, એ જ કામ માટે સ્ત્રીને ઓછું વેતન આપવામાં આવે, તો એ શું કહેવાય? અસમાનતા કહેવાય છે. તો વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ. ફરી સમજીએ, વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ તેને અસમાનતા કહેવાય છે. હવે બીજું એક ઉદાહરણ લઈએ કે સમાનતા કોને કહેવાય? તો એવું કહી શકાય કે એક રેસનું આયોજન કરવામાં આવે છે. તો રેસમાં કાં ત્રણેય સાયકલ હોય, 3 વ્યક્તિને રાખ્યા હોય તો ત્રણેયને કાં સાયકલ આપવી પડે, કાં ત્રણેયને બાઇક આપવા પડે, કાં ત્રણેયને ગાડી આપવી પડે. બરાબર. તો એ સમાનતા કહેવાય છે. પણ રેસનું આયોજન કર્યું છે તો એકને ચાલવાનું કહીએ છીએ, એકને ગાડી લેવાનું કહીએ છીએ અને એકને સાયકલ આપીશું, તો શું એ સમાનતા કહેવાશે? નહીં કહેવાય. તો એ અસમાનતા છે. તો આપણા ભારત દેશમાં અસમાનતા ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે શિક્ષણ, રોજગારી, આવક, લિંગ આધારિત, જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. તો હવે અસમાનતાના કારણો શું છે એ જાણવાનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે એના જવાબદાર કારણો શું છે, જે મૂળમાંથી જે આપણે એને દૂર કરી દઈએ તો અનેક પ્રશ્નોનો હલ થઈ જાય. તો શિક્ષણનો અભાવ. ઘણી આપણા ભારત દેશ ખૂબ વિશાળ છે, ધર્મ અને ભાષાનો પણ વિવિધતા છે, પણ શિક્ષણનો અભાવ હોવાને કારણે શું થાય છે? શિક્ષણ ના મળે તો એ લોકો જે શિક્ષણના અભાવના કારણે જે હકો હોય છે એમના એ મેળવી શકતા નથી, વાંચી લખી શકે નહીં. તો એ લોકોને ક્યાંક એવા કોર્ટ કચેરીના કાર્યો કરવા હોય તો પણ ના જઈ શકે,
વાંચતા લખતા નથી આવડતું, શિક્ષણનો અભાવ છે, તો અસમાનતા તેમને ત્યાં પણ એનો ભોગ બનવું પડે છે. અને જો શિક્ષણ મેળવેલું હોય તો શિક્ષિત વ્યક્તિ છે તે અશિક્ષિત વ્યક્તિને સારું એવું વ્યવસ્થિત સમજાવી શકે છે. તો શિક્ષણનો અભાવ છે, કાયદાની જાણકારીનો અભાવ, કાયદા નીતિ નિયમ શું છે એનો પણ ન હોવાના કારણે સામાજિક અસમાનતાનો ભોગ બનવું પડે છે. અને સામાજિક કુરિવાજો, તો આપણા ભારત દેશમાં અનેક એવા કુરિવાજો હતા, જેમ કે બાળકીને દૂધ પીતી કરવાની, સતી પ્રથા, આવી અનેક હતી કુરિવાજો જે કહેવાય છે. છોકરીઓને ભણવા દેવામાં આવે નહીં, એને ઘરના જ કામો કરવાના, વિધવા પુનર્લગ્ન ના થાય, આ બધા જ એવા કુરિવાજો હતા. અંધશ્રદ્ધામાં વહેમોમાં માનવું, તો આ સામાજિક કુરિવાજોને કારણે પણ અસમાનતાનો ભોગ બનવું પડે છે. અને રૂઢિગત માન્યતાઓ, છોકરીઓને આ જ કામ હોય ને આવું કરવાનું જ ન હોય, છોકરીઓને આ જ પહેરવાનું, આવું પહેરવાનું જ ના હોય, તો એક ઉદાહરણ છે. બાકી બીજા હજી ઉદાહરણો લઈ શકાય. આ જે રૂઢિગત માન્યતાઓ જે જૂની પેઢીથી ચાલ્યા જ આવતા હોય, તો તેના માટે પણ એ સામાજિક અસમાનતા આ જવાબદાર કારણો છે. તો હવે સરકાર શું કરે છે? સામાજિક ન્યાયના પ્રયાસો માટે સરકાર શું કરી રહી છે? તો SC, ST, OBC એટલે કે અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક શૈક્ષણિક જાતિ, વિચરતી જાતિ, આ બધું આમાં સમાવેશ કરવામાં છે. તો તે લોકોના જે એ અલ્પસંખ્યક કહેવાય છે અને તેઓના રક્ષણ માટે, તેઓનો વિકાસ થાય, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે એ લોકોને શિક્ષણ મળે, તે લોકો આગળ આવે, તો જે ભોગ બન્યા હતા પહેલાં, તો તેમાંથી એ બહાર આવે અને તેઓના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈ પણ કરવામાં આવી છે. આ જે SC, ST, OBC જે જાતિઓ છે તેના માટે. અને હવે સામાજિક અસમાનતા અને આર્થિક સ્થિતિ એના વિશે આપણે માહિતી મેળવી. તો સામાજિક અસમાનતા છે તો જ્યારે કોઈ મનુષ્ય બીજા મનુષ્યને ઊંચો કે નીચો સમજવાનો પ્રયત્ન કરે છે. આપણા સમાજમાં એવું બને છે, જે આર્થિક પરિસ્થિતિ સારી હોય તો એવું કે હા આ માણસ ઊંચો છે, બરાબર, તો આનું ભોગ બનવું પડે. આપણે ભારત દેશમાં અનેક રીતે અસમાનતાનો ભોગ બનવું પડે. છોકરા છોકરીઓનો, સ્ત્રી પુરુષોનો, ગ્રામીણ અને શહેરી, અમીર અને ગરીબ, ઊંચ નીચના ભેદભાવો જોવા મળે છે. જ્ઞાતિના, જાતિ જાતિના છે, અને ધર્મના કે અમારો ધર્મ ઊંચો, આવી રીતે અનેક ઊંચા કે નીચા સમજવાનો પ્રયત્ન કરે છે. ત્યારે સમાજમાં ભેદભાવ ઊભો થાય છે અને વર્ગ વિગ્રહની સ્થિતિનું ત્યારે જ નિર્માણ થાય જ્યારે ભેદભાવ ઊભો થાય છે ત્યારે. તો વિકાસ માટેની સુવિધાનો અભાવ હોય અને અન્યાય સામે અવાજ કરવાની પણ ક્ષમતા નથી હોતી, ત્યારે એ સમાજ શોષિત અને વંચિત રહી જાય છે, જેની સ્થિતિ, આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે. કારણ કે તે અવાજ ઉઠાવવાની કોઈ તાકાત નથી હોતી. તેની પાસે એવું શું પાવર હોય કે અન્યાય સામે પાવર, જે અવાજ ઉઠાવી શકે એવો પાવર હોવો જોઈએ, તે હોતો નથી. જે સુવિધાનો હોય છે, વિકાસ માટેની સુવિધાનો અભાવ જોવા મળે છે. અને સરકાર અનેક યોજનાઓ દ્વારા આવા જે વર્ગો છે એ વર્ગોને ન્યાય આપવામાં સહાય બને છે, જે સરકાર સહાય કરે છે. જે પહેલાં ભોગ બન્યા હતા કે શોષિત બન્યા હતા તે હવે એમાંથી બહાર આવે. જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે જે સરકારે જે અનેક એવા કાયદાઓ બનાવ્યા છે, જોઈએ આપણે કે સામાજિક ન્યાય માટે સરકારી યોજનાઓ શું છે, કે આ જે વર્ગો જે છે એના વિકાસ માટે, એના કલ્યાણ માટે સરકાર શું કરી રહી છે જોઈએ. તો સરકાર આજે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી, એટલે ગ્રામ પંચાયત નાનું એકમ સંસ્થા, બરાબર, તો ગ્રામ પંચાયતથી સંસદ સુધી સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવે છે. એ લોકો પોતાની બેઠકમાં પણ એ ચૂંટણી લડીને ત્યાં આવી શકે છે. એ લોકો માટે બેઠક અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. અમુક ટકા એની બેઠકો રિઝર્વ હોય, એવું કહી શકાય કે અનામત બેઠક રાખવામાં આવે છે. જે સામાજિક શૈક્ષણિક પછાત હોય, અનુસૂચિત જાતિ હોય, જનજાતિ જે કહેવાય છે એ બધા માટે અનામત બેઠકો છે સંસદમાં, ગ્રામ પંચાયતમાં, બધી જગ્યાએ. અને એ સિવાય પણ
શિક્ષણમાં આગળ વધવું છે તો શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પ્રવેશ માટે ખાસ વર્ગોમાં અનામત બેઠકો રાખવામાં આવે છે, ફીમાં અનામત રાખવામાં આવે છે, જેમ કે ઉંમરમાં થોડો લાભ થાય એવું હોય છે, અમુક ટકાવારીમાં માફ કરવામાં આવે છે. આવી રીતે સરકાર શૈક્ષણિક સંસ્થામાં પણ અનામત રાખી છે જેથી એ લોકો શિક્ષણમાં આગળ આવી શકે અને પોતાનો વિકાસ કરી શકે. તો આવા વર્ગોને આત્મનિર્ભર કરવા માટે પણ વ્યાજ મુક્ત કે ઓછા વ્યાજની લોન અપાય છે. આજે સરકાર વાહન માટે પણ લોન આપે છે, સબસિડી આપે છે, અને ઉદ્યોગ ધંધા શરૂ કરવા હોય તો પણ લોન આપે, સહાય કરે છે સરકાર. હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ. સમાનતાના પ્રયાસો માટે સરકાર પંચવર્ષીય યોજનાઓમાં પણ SC, ST, OBC જે છે એના માટે પણ અનેક એવી જોગવાઈઓ કરી છે. હવે આગળનો આપણો ટોપિક છે માનવ અધિકાર. મનુષ્ય આપણે જાતિ છીએ, પણ આપણા જન્મજાત આપણને અધિકાર મળેલા છે. તો માનવ અધિકાર એટલે કે વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી અધિકારો માટે માનવ અધિકાર જરૂરી છે. માનવ અધિકાર શાના માટે જરૂરી છે? તો કે આપણને પણ ગૌરવપૂર્ણ જિંદગી જીવવાનો પણ અધિકાર છે, અને એ જીવવા માટે ઉપયોગી માનવ અધિકારો છે જે આપણને જન્મજાત અધિકારો મળેલા છે એવું કહેવાય. તો દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે જીવન જીવવા માટે માનવ અધિકારો હોય છે. આપણા ભારત દેશમાં આપણી સરકારે સ્ત્રી પુરુષ હોય કે લિંગ હોય કે કોઈ પણ ધર્મ હોય, આપણા દેશમાં અનેક એવી ભાષા બોલાય છે. તો કોઈ પણ ભાષા હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ જાતિ, કોઈ પણ રંગ હોય, તે બધાને ભેદભાવ વિના સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર મળેલો છે. અને UN એટલે સંયુક્ત રાષ્ટ્ર એ દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી, અને જે એમાં પર્યાપ્ત ખોરાક મળી રહે, રહેઠાણ મળી રહે અને સ્વચ્છતાનો અધિકાર, આ બધા જે અધિકારો છે તે અધિકાર, અને કામ કરવાનો અધિકાર, અને કામના આધારે વેતન મેળવવાનો અધિકાર, અને શિક્ષણ મેળવવાનો અધિકાર. આજે અત્યારે આપણી સરકાર RTE રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે 1 થી 14 વર્ષના તમામ બાળકોને ફરજિયાત ભણવાનો અધિકાર આપેલો છે, બરાબર. તો શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર એટલે દરેક મનુષ્ય જે છે પોતાના જે મનના અંદરના વિચારો છે તે બહાર લાવી શકે છે, એટલે કહી શકે છે કે એના વિચારો રજૂ કરી શકે છે. તો તેને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે, સંપત્તિ મેળવવાનો અધિકાર છે, અને વિકાસ કરવાનો પણ અધિકાર રહેલો છે. ગોપનીયતાનો પણ અધિકાર, પોતાના જે અંદર જે હોય તે બીજાને ના કહેવું તેવું પણ હોય, તે જે આપણે ગોપનીયતાનો અધિકાર પણ રહેલો છે. તો આ બધા જે અધિકારો છે તે UN દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરી છે. અને માનવ અધિકાર ક્યારે ઉજવાય છે? કે દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર ઉજવાય છે. માનવ અધિકાર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. હવે માનવ અધિકાર છે એટલે આપણે બાળ અધિકારો પણ છે. આપણી સરકારે આપણા દેશે બાળકો વિશે પણ વિચાર્યું છે, અને સંયુક્ત રાષ્ટ્ર પણ જે છે તે પણ બાળકોના શિક્ષણ, સ્વતંત્રતા મળે, અધિકાર મળે તેની પણ અનેક જોગવાઈ કરી છે. જોઈએ આપણે બાળ અધિકાર વિશે, તો કોઈ પણ દેશના વિકાસનો આધાર કોના ઉપર હોય? તો કે બાળકોનો સર્વાંગીણ વિકાસ, માનસિક વિકાસ હોય કે શારીરિક વિકાસ હોય, તો એ બધા અધિકાર બાળકોને મળવા જોઈએ. તો આખા દેશનો આધાર શાના હોય છે? તો બાળકોના સર્વાંગીણ વિકાસ પર હોય છે. જેમ કે બાળકોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી અને તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ પ્રાથમિકતા હોવી જોઈએ એ બધા દેશની. તો અમુક મારે ખબર છે તમને કે બૌદ્ધિક ક્ષમતા કેટલી હોય, કેટલી વધે છે અને ક્યારે અટકે છે, બરાબર. તો આ બધી બૌદ્ધિક શક્તિઓનો વિકાસ થાય અને તેઓને તંદુરસ્તી જળવાય, માનસિક શક્તિ જે છે, શારીરિક જે છે
એનો વિકાસ થાય તેવી જવાબદારી પણ હોય છે દેશની હોય છે, કારણ કે બાળકોનો સર્વાંગી વિકાસનો આધાર બાળકો ઉપર જ, કોઈ પણ દેશના વિકાસનો આધાર બાળકોના સર્વાંગી વિકાસ ઉપર રહેલો હોય છે. તો યુએન સંયુક્ત રાષ્ટ્ર બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી બાળકોનું કલ્યાણ માટે અધિકારોની ઘોષણા કરવામાં આવે છે. બાળકોને પોતાના અધિકારો મળે તે માટે જે ઘોષણા કરી તે જોઈએ કે કોઈ પણ જાતિ હોય, કોઈ પણ રંગ હોય કે લિંગ હોય, એટલે છોકરો છે કે છોકરી, એટલે ભાષા, આપણા દેશમાં અનેક ભાષા બોલાય છે, અનેક ધર્મ બોલાય છે. રાષ્ટ્રીયતા, તો આપણી રાષ્ટ્રીયતા ભારતીય છે, તો એમાં પણ ભેદભાવ રાખ્યા વિના જીવવાનો અધિકાર આપવામાં આવેલો છે સંયુક્ત રાષ્ટ્રે. અને માતા પિતા દ્વારા પણ બાળકોનો જે વ્યવસ્થિત ઉછેર થવો જોઈએ એ ઉછેર મેળવવાનો અધિકાર પણ મળેલો છે. આપણા સમાજમાં અનેક એવા ઘટના પ્રસંગ તમને ક્યાંક જોયું હોય, સાંભળ્યો, સમાચાર વાંચ્યો તો ખબર હશે. તો એ ના બને એ માટે પણ માતા પિતાના દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ થાય એ અધિકાર પણ મળ્યો છે. સ્વ વિકાસ, પોતાના વિકાસ માટે પણ અધિકાર મળેલો છે. તમને એવું કે એન્જિનિયરિંગ ડિગ્રી મેળવવાની છે, તમારે જવું હોય ડૉક્ટરની લાઈનમાં તો તમે તમારી રીતે જઈ શકો છો. તો સ્વ વિકાસ, શિક્ષણ મેળવવાનો અધિકાર, તમારે જે લાઈન લેવાની છે, જે શિક્ષણ મેળવવું છે, તમારે શિક્ષણ મેળવવાનો અધિકાર છે. હમણાં જ વાત કરી આરટીઈ, જે 1 થી 14 વર્ષના તમામ બાળકોને ફરજિયાત કેળવણી મેળવવાનો અધિકાર રહેલો છે. અને તંદુરસ્ત શરીર અને સ્વસ્થ જીવન જીવવાનો પણ અધિકાર રહેલો છે. તો પોતાના ધર્મ સમુદાયમાં પણ રહેવાનો, પોતાનો ધર્મ જે પાળવો તે ધર્મ પાળી શકે છે, ધર્મ સમુદાયમાં રહી શકે છે. અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. બધા જેટલા ધર્મ છે પોતાની કેવું હોય છે, રીત રિવાજો, સંસ્કૃતિ અલગ અલગ હોય, તો પોતાની સંસ્કૃતિ જાળવવાનો પણ અધિકાર છે. અભિવ્યક્તિનો પણ અધિકાર રહેલો છે. અને શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે પણ રક્ષણ મેળવવાનો અધિકાર છે. આ તમે આવી ઘટના ક્યારેક સાંભળી હશે કે ક્યાંક હિંસા થાય છે, બાળકોનું શોષણ કરવામાં આવે છે, તો સરકાર કયા કયા પગલાં લે છે એ આપણે સૌ માહિતગાર જ છે. વર્તમાન સમયમાં સરકાર અનેક એવી સુવિધા કરી છે કે તમે નંબર ડાયલ કરો તો પોલીસ તરત જ આવીને મદદ કરે છે. અનેક એવા ઘટનાઓ કે તમે સાંભળ્યો છે. તો સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો પણ અધિકાર રહેલો છે. અહીં આ પ્રકરણ પૂરું થાય છે. હવે આપણે ફરી મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. ઓકે, થેન્ક યુ.